સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 31મી ઓગસ્ટના દિવસે સ્થાનિક સ્વરાજ્ય દિનની ઉજવણી કરવામાં આવે છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા અખિલ હિન્દ સ્થાનિક સ્વરાજ દિનની ઉજવણી નિમિત્તે મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. ભારતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. ગ્રામીણ સમૃદ્ધિમાં ગામના વડીલોથી પંચાયત દ્વારા સ્વતંત્રપણે સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ થતું હતું, પરંતુ પરદેશી આક્રમણ અને શાસનના કારણે સ્થાનિક વ્યવસ્થા ઉપર અસર થઈ. પરંતુ હાલની શહેરી સ્થાનિક સંસ્થાઓનો ઉદ્ભવ પણ આ સમય દરમિયાન થયો. વાઇસરોય કાઉન્સિલના સભ્ય શ્રી સેમ્યુઅલ લિયાંગના 1861-62ના બજેટના ભાષણમાં સૌ પ્રથમવાર સ્થાનિક સેવાઓ સ્થાનિક કરો દ્વારા ઉપલબ્ધ કરાવવાનો ઉલ્લેખ થયો. ત્યારબાદ 1882માં લોર્ડ રિપનના ઐતિહાસિક ઠરાવ દ્વારા સ્થાનિક કરો, કાર્યો અને જવાબદારીઓ અને સત્તા સહિતના સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓનો પાયો નખાયો. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની પ્રેરણા આપનાર સ્વર્ગીય બરફીવાલાએ વર્ષો અગાઉ કરેલા પ્રયત્નોના કારણે દેશની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 31મી ઓગસ્ટના દિવસે સ્થાનિક સ્વરાજ્ય દિનની ઉજવણી કરવામાં આવે છે. આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અખિલ હિન્દ સ્થાનિક સ્વરાજ દિનની ઉજવણી નિમિત્તે મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ અવસરે પાલિકાના પદાધિકારીઓ, કાઉન્સિલરો, મ્યુનિસિપલ કમિશનર, ફાયર વિભાગ સહિતના અધિકારીઓ, કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ એક ખૂબ મહત્વપૂર્ણ ડિસિઝન જે કોન્સ્ટિટ્યુશનલમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે, જેથી કરીને લોકલ સેલ્ફ ગવર્નમેન્ટની જે પ્રમાણિકતા છે એ મહાનગરપાલિકા હોય, પંચાયત હોય, આ બધા જે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટમાંથી જે ઇન્સર્ટ કરવામાં આવી છે અને તે સ્થાનિક સ્વરાજના સાચા અર્થમાં લોકો અહીંયા કામગીરી કરવામાં મોકો મળ્યો છે. જે તે રાજ્યોમાં અને પંચાયતોમાં જે સિટીઝમાં જે લોકલ કાઉન્સિલ છે અને કાઉન્સિલ ઓફ એક્ઝિક્યુટિવ છે, એના દ્વારા જે લોકલ સેલ્ફ ગવર્નમેન્ટની અમલીકરણ થયું ત્યારથી સિટીઓ અને પંચાયતોની વિકાસ ખૂબ સારી રીતે થઈ રહ્યા છે. જે રીતે ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર સપોર્ટ આપતો આવી રહ્યા છે, વડોદરા મહાનગરપાલિકા એમને આભાર પણ આજે માનીએ છીએ અને જેટલું ઇમ્પોર્ટન્સ સેલ્ફ ગવર્નમેન્ટનું આપીએ છીએ આટલું જ પ્રમાણિકતા અમે વુમેન એમ્પાવરમેન્ટ માટે પણ આપીએ છીએ. જેથી કરીને જે 33%નું જેમના માટે જે ફાળો હોય છે એમાં પણ આપ જોઈ શકો છો કે આ મોટી ફાળોમાં અત્યારે કાઉન્સિલર્સ પણ આવ્યા છે. ખાસ કરીને બહેનો અહીંયા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. એટલે સાચા અર્થમાં લોકલ સેલ્ફ ગવર્નમેન્ટના દ્વારા વડોદરા સિટીનું જે મ્યુનિસિપલ સર્વિસીસ છે એ તમામ લોકોને મળે. આ મ્યુનિસિપલ્સ દ્વારા લોકોની સુખાકારી પણ મળે અને ખાસ કરીને આ વખતે અર્બન ડેવલપમેન્ટ યર ગુજરાત 2025માં જ્યારે ઉજવણી થાય, સિટીઝન એન્ગેજમેન્ટ મીન્સ પબ્લિકને જે રીતે સંપર્ક કરી શકાય, પબ્લિકની મ્યુનિસિપલ સર્વિસીસ સારી રીતે આપી શકાય અને જે પણ સુવિધાઓ જે ખૂટ છે એને પણ પૂરું પાડવા માટે તમામ આયોજન પણ થઈ રહ્યા છે. અને વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની ટીમ સાથે મળીને વડોદરાવાસીઓ માટે ખૂબ સુખાકારી કામ પહોંચવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. આવનારા દિવસોમાં સારા પ્રોજેક્ટ્સ પણ વડોદરા સિટીમાં કરવામાં આવશે અને સાચા અર્થમાં આ લોકલ સેલ્ફ ગવર્નન્સ જે ચૂંટેલા પાક દ્વારા ટેક્સ લોકોની કલેક્ટ કરીને સિટીની વિકાસ અત્યારે કરવામાં આવી રહી છે એ ખૂબ આગળ વધે. આવનારા દિવસોમાં વડોદરાની સારી રીતે વિકાસ પણ થાય અને વડોદરા વાસીઓ એક લિવિંગ ઇન્ડેક્સ અને હેપી ઇન્ડેક્સ પણ એમાં સારી રીતે આવી શકાય એ બાબતનો અમે કામગીરી કરવા ઈચ્છીએ છીએ. આમ તો સ્થાનિક સ્વરાજની સંસ્થા કહેવાય, પણ અખિલ હિન્દ સ્થાનિક સ્વરાજ દિનની ઉજવણી માટે કોર્પોરેશનની અંદર દર વર્ષે 31 તારીખે આ પ્રોગ્રામ કરવામાં આવે છે. પણ મૂળ હેતુ શું છે? કહેવાય છે કે 1961-62ની અંદર જ્યારે દેશ આઝાદ થયો, 1861-62ની અંદર એક સેમ્યુઅલ લિયાંગે એક વિચાર મૂક્યો કે ભાઈ ગામડાઓને, શહેરની આજુબાજુના લોકોને પણ આનો લાભ મળવો જોઈએ અને આ લોકોને સત્તા આપવી જોઈએ, એવો એક વિચાર થયો અને લોર્ડ રિપને એને અમલમાં મૂક્યો. પણ બરફીવાલા સૌથી વધારે મહેનત બરફીવાલાએ કરી અને સત્તા આપી. હવે સવાલ એ થાય છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાને સત્તા આપવાનો મતલબ એ થયો હતો કે આમની પોતાની આવક ઊભી કરે અને પોતાની આવકથી છેવાડાના માનવી સુધીને સુવિધા મળે, શિક્ષણ મળે, એ હેતુ હતું. આજ આટલો વર્ષો થઈ ગયા, દરેક પ્રાઇમ મિનિસ્ટર, દરેક મુખ્યમંત્રી અને દરેક નેતાઓએ એક પછી એક પ્રયત્નો ચાલુ રાખ્યા. આજે આપણે કહીએ છીએ કે સ્થાનિક સ્વરાજની આ જ મહાનગરપાલિકાની આપણે વાત કરીએ
તો સોર્સ ઓફ ઇન્કમ ઘટી, વધી નહીં. સત્તા ઘટી, વધી નહીં. વાત ભલે તમે ગમે તેવી કરી શકો છો, વાત સારી થઈ. એક વસ્તુ પર આપણે વિચાર કરીએ તો શિક્ષણ મોંઘું થતું જાય છે. 7 કરોડ રૂપિયાનો બજેટ આજે 160 કરોડ રૂપિયા પર પહોંચી ગયો. 1,34,000 વિદ્યાર્થીઓની જગ્યા ફક્ત 40,000 વિદ્યાર્થીઓ થઈ ગયા. તો સંસ્થા સારી ચાલી છે કે ખરાબ ચાલી છે? સર સયાજીરાવ ગાયકવાડે આપેલી આજવા સરોવરની ભેટ, જે વગર વીજળીએ અહીંયા પાણી આપતું હતું. વડોદરાની અંદર 3 ટાઈમ પાણી 180 રૂપિયામાં ત્રીજા માળે ચડતું હતું. આજે ગંદુ પાણી બી મળે છે, પાણી બી નથી મળતું, અને ઘણી ફરિયાદો આવે છે. ડ્રેનેજો ઉભરાય છે, ઘણી જગ્યાએ લાઇટ છે, ઘણી જગ્યાએ નથી. લાઇટ સારી છે પણ ઘણી જગ્યાએ નથી. તો એનું હેતુ શું હતું? આ ફાયર બ્રિગેડની અંદર જે કૌભાંડો થયા એ હેતુ હતો? દરેક ટેન્ડર ઊંચો આવે એ હેતુ હતો? શું હેતુ હતું? આપણે ખબર નહીં હોય કે કોંગ્રેસના શાસનમાં સૌથી પહેલાં જો સ્થાનિક સ્વરાજની સંસ્થાનો પંચાયતી રાજ જો શરૂ કર્યું હોય તો રાજીવજીએ કર્યું. મહિલાઓ જે ઘૂંઘટમાં રહેતી હતી, મોઢું ઓળતો છે, જેમનું મોઢું કોઈ જોઈ શકતા નહોતા, એની વેદના કોઈ સાંભળનાર નહોતો, રાજીવજીએ રાજકારણની અંદર 33% ભાગીદારી આપી. સ્થાનિક સ્વરાજની સંસ્થાને મજબૂત કરવા માટે ઠાકોરભાઈ જેવા વડોદરા શહેરની અંદર જે ગેસ લાયા, ટ્યુબલાઇટ લાયા, એ અને પોતાની સોર્સ ઓફ ઇન્કમ પેદા કરવા માટે આ બધું આપી દીધું. તો મજબૂત થઈ કે ઘટી? સવાલ એ છે. પાણી એક ટાઈમ થઈ ગયું. હવે તમે વિચાર કરો, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને તમે મજબૂત નહીં કરો અને વાયવાય લૂંટો. એક પ્રધાનમંત્રી નહીં, દરેક પ્રધાનમંત્રીએ કામ કર્યું, દરેક તમારા મુખ્યમંત્રીએ કામ કર્યું છે. તો ઘડી વખાણ નહીં કરો, પ્રેક્ટિકલ ઉતરો કે આપણે શું કર્યું છે, શું મેળવ્યું છે અને શું ગુમાવ્યું છે. તો ગુમાવ્યું બહુ છે. અધિકારીઓનું શાસન થઈ ગયું, કોન્ટ્રાક્ટરો દાદાગીરી કરતા થઈ ગયા, અને તમે કહો છો કે અમે બહુ સારું કામ કરી રહ્યા છે. એટલે મારું માનવું છે વાહવા તો કરી જ રહ્યા. વાહવા તો દરેક વસ્તુમાં થાય છે, એક વસ્તુ નહીં, દરેક વસ્તુમાં વાહવા થાય છે. આ તમે જોઈ લો, કોરોના કાળની અંદર પતરા કૌભાંડ 5 વર્ષથી બંધ હતું ને ફરી લઈને આવ્યા. કોના લીધે લઈને આવ્યા? કોના હિસાબથી લઈને આવ્યા? તમને સ્થાનિક સ્વરાજની સંસ્થાને મજબૂત કરવું છે કે આ સંસ્થાને લૂંટાવવા બેઠા છો? સવાલ એટલો જ છે. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાના દિને જ્યારે આપણે ઉજવણી કરતા હોઈએ ત્યારે આપણી ખામીઓ શું છે અને એમાંથી શું આપણે આગળ વધી શકીએ છીએ, કઈ રીતે મજબૂત કરી શકીએ છીએ, અને વડોદરા શહેરના નગરજનોને શું આપી શકીએ છીએ, એના ઉપર દરેક જણે ધ્યાન આપવું જોઈએ. અને ધ્યાનનો મતલબ એ નથી કે ટેક્સ વધારતા જાઓ અને પછી સુવિધાના નામે મીંડું હોય. લોકોએ આપેલા ટેક્સનું વળતર લોકો સુધી પહોંચે એ વસ્તુનું ધ્યાન રાખીને આગળ વધવું જોઈએ, એવું મારું સ્પષ્ટ માનવું છે.